પાદરા તાલુકાના કરખડી કેનાલ ચોકડી પાસે ગંભીર અકસ્માત જોવા મળ્યો છે। આ અકસ્માતમાં એચપી ગેસની જે કહેવાય કે બોટલો ભરેલી ગાડી દ્વારા એક મહિલા સહિત બાળકી ઉપર ગાડી ચડાવી દીધી હતી। ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। માહિતી અનુસાર મહિલા અને બાળકીને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ બંનેની સ્થિતિ નાજુક છે। ઇજાગ્રસ્ત મહિલાનું નામ ભાવનાબેન સનાભાઈ ગોહિલ છે અને તેમના દીકરાની પુત્રી બંને ખૂબ જ ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં અત્યારે જીવન મરણની પરિસ્થિતિમાં ઝોલા ખાઈ રહ્યા હોય તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે। આ ગાડીનો નંબર છે JJ23AW3144। આમ પાદરા તાલુકાના કરખડી કેનાલ પાસે ગખમવાર એક્સિડન્ટની ઘટના સામે આવી છે। એચપી ગેસના બોટલ ભરેલી ગાડી દ્વારા આ બા અને એક નાની એમની દીકરાની દીકરી ઉપર આ ગાડી ચડાવવામાં દેવામાં આવી હતી, જે તમે કેમેરાના સ્ક્રીન પર જોઈ શકો છો। આ જ ગાડી દ્વારા એક્સિડન્ટ થયું છે અને અત્યારે બંનેની હાલત સારવારમાં નાજુક જોવા મળી રહી છે। જોવાનું રહેશે કેટલા જલ્દી ડૉક્ટર દ્વારા રિકવર કરવામાં આવે છે કે સાજા થાય છે, શું છે તે આગળની બીજી અહેવાલમાં અમે બતાવીશું, પરંતુ ફિલહાલ હમણાં બંનેની પરિસ્થિતિ નાજુક જોવા મળી રહી છે।